તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરી પાછા લખણકોટા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને ભાઈ મિત્રો. અત્યારે વાગી ગયા છે 6 ને ભાઈ આપણે 6 વાગે બ્લોગ ચાલુ કરીએ છીએ, કારણ કે આપણે અત્યારે સૂઈ ગયા હતા ભાઈ. આજે થોડુંક તાજુ સુવાઈ ગયું ભાઈ, આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું ને એટલે આપણે સૂઈ ગયા હતા પહેલાં. અને ભાઈ ચાર્જિંગમાં ફોન મૂકીને હું સૂઈ ગયો, અત્યારે જાગ્યો લિટરલી ભાઈ. કારણ કે રાતે આપણે થોડાક 12 વાગી જાય ને એટલે હુવામાં થોડુંક કેવડાવે, અને સવારે આપણે વહેલા ઉઠી જઈએ છીએ. વહેલા એટલે 9 વાગ્યો, અને ભાઈ 9 વાગે જાગીએ ને પછી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને ભાઈ પછી સાંજે બ્લોગ ચાલુ કરવી છે એટલા માટે. અને ભાઈ આપણે મસ્ત મજાની એક નવી ચેનલ ખોલી છે પથ્થુ શોર્ટના નામે, તો જરાક સબસ્ક્રાઈબ કરતા જો, કારણ કે એ ચેનલ હે ને ભાઈ, એ ચેનલ થોડીક આમ ડાઉન હોય છે, કારણ કે કેટલાય દિવસોથી ચેનલ પડી હતી. દિવસો છે ને વર્ષ 2022માં ક્રિએટ કરેલી હતી ચેનલ. 2022માં ક્રિએટ કરેલી ચેનલ અત્યારે હું એનું નામ બામ ફેરવીને મસ્ત મજાની આપણે ડિસ્ક્રિપ્શન લખીને મસ્ત મજાની આપણે બનાવેલી પથ્થુ શોર્ટના નામે, તો જરાક જોતા આવજો. કારણ કે કેટલા દિવસથી એમને પડી રહી હતી ને ચેનલ ડેડ થઈ ગઈ છે. એમાં સબસ્ક્રાઈબર જરાય નથી આવતા. સબસ્ક્રાઈબર છે 4 સબસ્ક્રાઈબર છે, પણ 4 સબસ્ક્રાઈબર કાંઈ નહીં થાય. 10 સબસ્ક્રાઈબર થાય ને પછી ચેનલ રેગ્યુલર થઈ જશે ને એમાં વ્યૂ જરાય નથી આવતા, 20-25 જ આવે છે. તો સબસ્ક્રાઈબ કરતા હોય ને ભાઈ, તમારે ક્યાં પૈસા દેવા પડે છે ભાઈ. નવી નવી ચેનલ હોય એટલે નવી ચેનલમાં ગ્રો કરવું ને એ આમ ખતરનાક વાત છે. એમ નવી ચેનલમાં ગ્રો કરવું એટલે એમ પાણને તોડવા બરાબરની વાત છે ભાઈ. અને એમાં પાછી આપણી ચેનલ ડેડ થઈ ગઈ ને એટલે થોડુંક કેવરાય. તો તમે બધા છે ને ખાલી ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો ને, એટલે થઈ જશે મસ્ત મજાની. એમાં મને લાગે 5 દી 1 ધારા વ્યૂ આવતા રહે ને તો ચેનલ ગ્રો કરી શકે છે આપણી. કારણ કે આપણે યુટ્યુબમાં વિડીયો જોઈએ મનોજ ડેના, આપણે મોટા ફેન છીએ મનોજ ડેના. કારણ કે એ વ્યક્તિ હે ને ભાઈ મસ્ત મજાનું આપણે સમજાવી દે ને મસ્ત મજાનું યાર. એ બંદાની વાત જ અલગ છે, કારણ કે એ બંદો 8 વર્ષથી મહેનત કરે છે ભાઈ, તો એના મુકાના પર પોગે. અને ભાઈ હું એની વાત ક્યાં કરું તો છે આપણે ચેનલની વાત છે કે ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો ભાઈ. તમારે કાં પૈસા દેવા પડશે, ચેનલ સબસ્ક્રાઈબ કરતા હો. તો મિત્રો આજે ખુશીની વાત છે, કારણ કે આજે હે ને ભાઈ મને મારા પર વિશ્વાસ નહોતો કે આ વસ્તુ થઈ જશે ને ભાઈ. ફાઇનલી વસ્તુ થઈ ગઈ છે, કારણ કે આપણે 50 બ્લોગ પૂરા કર્યા છો ભાઈ. કાલનો બ્લોગ આપણો 55 આજે 51માં છે ભાઈ. એમાંથી લગભગ 20-15 બ્લોગ તો કન્ટિન્યુ હે ભાઈ. સુરતથી આવ્યો ને ભાઈ, સુરત મેં બનાવ્યા 10 બ્લોગ, અને ઘરેથી આવીને બનાવી એ ખબર નહીં. હું ઘરે આવ્યો ને સુરતથી તો ખાલી એક જ બ્લોગ મિસ થયો છે. એ હું કામસર હતો કે નહીં એટલે બાકી મિસ ના થાય. અને ભાઈ આપણે 50 બ્લોગ પૂરા કર્યા છે ભાઈ. જોયું કન્ટિન્યુ 50 બ્લોગ પૂરા કર્યા. હવે ભાઈ સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ. મસ્ત મજાને આપણે રીલ શૂટ કરતા હતા ને ભાઈ, તમે જોયું ને ભાઈ. રીલ શૂટ કરવામાં એટલી બધી વાર લાગી તો વિડીયો ફાસ્ટ હોય તો તમને એવું લાગે, બાકી રીલ શૂટ કરવામાં તો બહુ જ મજા છે ભાઈ. કાંઈ ના કરે મજા થાય. મસ્ત મજાનું આપણે બની ગયો છે એક મસ્ત મજાના 3 રીલ શૂટ કરીએ ભાઈ ઘરે.
અને ટેકની વાત કરો ને તો 5 ટેકની અંદર આપણે રીલ્સ બનાવી નાખીએ, કારણ કે હવે આપણે થોડા પ્રોફેશનલ માણસ થઈ ગયા છીએ રીલ શૂટ કરવામાં. 3 રીલ શૂટ કરીએ. આ આપણો પાર્ટનર છે અને આપણો કંકિતભાઈ પાર્ટનર છે ને ભાઈ, એ થોડોક હમણાં કામમાં હાલે ને એટલે, બાકી અમારી રીલ્સો એટલી બધી નથી આવતી, તો જરાક જોતા હોય તો લેટ્સ ગો કન્ટિન્યુ નીકળી વાત. અને ભાઈ એક વસ્તુ બહુ ખોટી થાય છે મારે યાર, કારણ કે મારા ચેનલમાં છે ને ભાઈ વ્યૂ આવે પણ લાઈક નહીં આવતી, લાઈક ન આવે, કોમેન્ટ ના આવે. આપણા ઓળખીતા હોય લાઈક કોમેન્ટ કરે. અને ભાઈ એક વસ્તુ મને કહો કે તમને મારા વ્લોગ ગમે છે કે પછી મારા ચેલેન્જ વિડીયો? કારણ કે મેનો એક્સપિરિયન્સ છે, કારણ કે મેં એકવાર ચેલેન્જ વિડીયો બનાવ્યો હતો, તમને બધાને ખબર હોય તો, જે મેં મારા ભાઈ બધે બનાવ્યો હેપી બ્લોગ છે. મેં એ વિડીયો મૂક્યો ને ભાઈ 600 વ્યૂ આવ્યા, 600 નહીં 700 વ્યૂ આવ્યા અને 5 સબસ્ક્રાઈબર આવ્યા, અને એમાં વોટ ટાઈમ આવ્યા કેટલા, વોટ ટાઈમ કેટલા આવ્યા ખબર? 10 વોટ ટાઈમ આવ્યા. એ વિડીયો મને મસ્ત મજાનો ગ્રો થઈ ગયો. એટલે મારે એક કામ કરવું છે કે જેમ બને ને એમ ચેલેન્જ વિડીયો લાવવા છે. એટલે હવે આપણે છે ને ભાઈ, હું ચેલેન્જ વિડીયો કેમ નથી થતો, કારણ કે ઓલો ભાઈબંધ છે ને ભાઈ, એ થોડોક સુરત ગયેલો છે, એ બ્લોગ બનાવવા સુરત જાય છે. અને ભાઈ એટલા માટે પછી આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરવા છે ભાઈ મસ્ત મજાના. તો સબસ્ક્રાઇબ ભાઈ, યુટ્યુબર બનવું હોય ને ભાઈ ઘણા લોકોનું સપનું હોય, પણ અમુક લોકોનું સપનું રહી જાય, અમુક લોકો સક્સેસ પણ થઈ જાય છે ને ભાઈ. ઘણા લોકોનું સપનું હોય કે યુટ્યુબર બનીને ભાઈ મસ્ત મજાની અર્નિંગ કરવીને આપણે સાદી જિંદગી નહીં પણ થોડીક નેક્સ્ટ લેવલ જિંદગી જીવી. ઘણા લોકોનું સપનું તૂટી જતું હોય છે, કારણ કે ઘરની પરિસ્થિતિના લીધે એ ન બની શકતો હોય, ફોન સારા ના હોય એના લીધે. મસ્ત મજાના આપણે રીલ શૂટ કરતા હતા ને ભાઈ, તમે જોયું ને ભાઈ રીલ શૂટ કરવામાં એટલી બધી વાર લાગી, તો વિડીયો ફાસ્ટ હોય તો તમને એવું લાગે, બાકી રીલ શૂટ કરવામાં તો બહુ જ મજા છે ભાઈ, કાંઈ ના કરે મજા થાય. મસ્ત મજાનું આપણે બની ગયો છે એક મસ્ત મજાના 3 રીલ શૂટ કરીએ ભાઈ ઘરે. અને ટેકની વાત કરો ને તો 5 ટેકની અંદર આપણે રીલ્સ બનાવી નાખીએ, કારણ કે હવે આપણે થોડા પ્રોફેશનલ માણસ થઈ ગયા છીએ રીલ શૂટ કરવામાં. 3 રીલ શૂટ કરીએ. આ આપણો પાર્ટનર છે અને આપણો કંકિતભાઈ પાર્ટનર છે ને ભાઈ, એ થોડોક હમણાં કામમાં હાલે ને એટલે, બાકી અમારી રીલ્સો એટલી બધી નથી આવતી, તો જરાક જોતા હોય તો લેટ્સ ગો કન્ટિન્યુ નીકળી વાત.